અને હવે વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં સૌપ્રથમવાર હોમિયોફિલિયા પ્રોફાઇલ ધરાવતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી છે। તો હિમોફિલિયા પ્રોફાઇલ ધરાવતા દર્દીની સર્જરી કરવામાં આવી છે। અહીંયાના જે તબીબો હતા તેમણે જન્મથી જ હિમોફિલિયાથી પીડિત 41 વર્ષીય લાલુભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને તેમને નવું જીવન આપ્યું છે। તો તબીબો દ્વારા ઓપરેશન પહેલા અને બાદમાં ₹1,28,00,000ના ઇન્જેક્શનો વિનામૂલ્યે આપીને દર્દીની સારવાર કરવામાં આવી હતી। દર્દીના ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી। સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ ગાંઠનું ઓપરેશન માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને બાદમાં અહીંના તબીબોએ સફળ ઓપરેશન કરી નવજીવન આપ્યું છે। તબીબો દ્વારા 4 કલાકની જટિલ જે સર્જરી હતી તે કરવામાં આવી હતી। બનાસકાંઠાના દર્દીને ગાંઠને દૂર કરવામાં આવી છે। બીમારીના કારણે મને ડાબા પગની અંદર ઢીચણના પાછળના ભાગમાં લોહીની મોટી ગોઠ હતી। એના કારણે મને ખૂબ તકલીફ પડતી હતી। તો મેં ત્યાં પાલનપુર, પાટણ, મહેસાણા, અમદાવાદ વગેરે જગ્યાએ બતાવ્યું, પણ ત્યાં મારી કોઈ સર્જરી કરવા તૈયાર થતું નહોતું અને પ્રાઇવેટમાં મને લગભગ 1 કરોડ, 1.25 કરોડ જેવો ખર્ચ આવતો હતો। એ મારા માટે અશક્ય હતો। પછી અમે સુરત હિમોફિલિયા સોસાયટીનું નિહાલભાઈનો એમનો કોન્ટેક્ટ કર્યો, તેમને મને સુરત હિમોફિલિયાથી પીડાય છે। ફેક્ટર 8 વિથ ઇન્હિબિટરની ડેફિશિયન્સી છે અને એને એક લોહીની ગાંઠ, જેને સ્યુડો ટ્યુમર કહેવામાં આવે છે, ડાબા પગના પાછળના ભાગે હતું ને ધીરે ધીરે વધતું જતું હતું, જેથી સાઇઝ વધતી જતી હતી, એમને પેઇન થતું હતું, ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી। એમણે અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ કરતા કોઈ જગ્યાએ એમને પોઝિટિવ રિસ્પોન્સ ના મળ્યો અને સુરત હિમોફિલિયા સોસાયટીનો સંપર્ક કરતા એમના દ્વારા નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં 16 ડિસેમ્બરના રોજ ડૉક્ટર હરિમેનન સાહેબના યુનિટમાં, એમના વડપણ હેઠળના યુનિટમાં દાખલ કરવામાં આવે।